અન્ય જન્મોત્સવનો પ્રસંગ અને પહેલગામની દુર્ઘટના ક્રૂર હત્યાના શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત બ્રહ્માકુમારીબેન શ્રી નીતાબેન, નગરપાલિકાના આદરણીય પ્રમુખભાઈ શ્રી કનૈયાલાલ, ઉમરેઠ શહેર પ્રમુખભાઈ શ્રી હાર્દિક, લાયન્સ ક્લબના પ્રમુખશ્રી, અન્ય મંચસ્થ મહાનુભાવ, ઉમરેઠ નગરપાલિકાના ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ, ઉમરેઠ નગરના આ પ્રસંગે ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને માતાઓ, છઠ્ઠો અવતાર મારા રેણુકા અને પિતા જમદગ્નિના સંતાન એવા પરશુરામ ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. બ્રહ્મ સમાજનું એક બહુ મોટું ભગવાન સ્વરૂપ અસ્તિત્વ, એનો જન્મોત્સવ આજે જ્યારે સૌ જોઈ રહ્યા છે ત્યારે એ પરશુરામ ભગવાનને આ રાષ્ટ્ર માટે જે કંઈ કાર્ય કર્યા છે એ કાર્યને આપણે બિરદાવીએ છીએ. પણ આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા જ ભેગા થઈને જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે, એ રાષ્ટ્ર વિરોધી તત્વો જે કંઈ કાર્ય કરી રહ્યા છે એને એક થઈને દૂર કરવાનો પ્રયત્ન સમગ્ર ભારત દેશે કરવાનો છે. આપણે વિચારતા હોઈએ છીએ કે મજહબ નહીં સિખાતા આપસ में બે રખના, પણ આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી, આતંકવાદીને કોઈ લેવા દેવા હોતી નથી. થોડુંક ખોટું કરીને બંને દેશો વચ્ચે એ ભાઈ મનુષ્ય ઊભું કરવું અને જે ટુરિસ્ટ જે સ્વર્ગની અંદર સતત જવાના શરૂ થયા અને એને કેવી રીતે અટકાવવા 1990થી લઈને આપણે સૌએ જોયું છે. કારણ અનેક લોકો પૃથ્વી પરના સ્વર્ગ એવા કાશ્મીરની અંદર સૌ જતા થયા, પણ ઘણા લોકોને પસંદ નથી હોતું. તોફાનો કેવી રીતે થાય, કોને નુકસાન થાય, બહારના રાષ્ટ્રો કરતાં ગૃહયુદ્ધની જે તકલીફો છે એ સૌથી વધારે હોય છે. પૂછીને કોકની પર પ્રહાર કરે. તમે મુસ્લિમના બાળકને હિન્દુને ઘેર મૂકી દો નાનું હોય ત્યારે તો ગીતા બોલતું થઈ જશે, અને હિન્દુનું બાળક નાનું હોય ત્યારે મુસ્લિમને ઘેર મૂકી દેશો તે કુરાન બોલતું થઈ જશે. એને કશી ખબર જ નથી. એ બાળક તૈયાર થાય છે જે અભણ છે, જે અશિક્ષિત છે, જેને ખાવાની પણ તકલીફ છે, જેને પાગલપો થઈ ગયો છે. તો તમે વિચાર કરો કે હજુ બધું બંધ થશે તો કેટલો મોટું વાપ થશે. આજે ચંદોડા તળાવ વાળો કેસ, હજારો બિન નિવાસી નાગરિકો જમીનો પર કબજા કરી લીધા, અને ત્યાંની બધે દરેક ગામોની અંદર આ પરિસ્થિતિ બહુ જ વિકટ છે. હોય એ કરવું જોઈએ, અને એની અંદર આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાએ સાથ અને સહકાર એ આપવો પડશે. કારણ કે આપણા દેશમાં જન્મ્યા છે, આ દેશનો